હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 8. દેવાંશી પપ્પા શું કામ લઈને નક્કી કર્યું છે અત્યારમાં શું કામ કરવાનું એમ? કામ અત્યારમાં આપણે જો આ ગાયોનો શેડ બનાવવાનો છે ને, એના પાયા છાપવાનું કામ હાલે છે. જો આપણે પરેશભાઈ ને આવ્યા છે ચિત્રાવરથી, કીધું પેલા તમે હે ને પારાપીટ પછી કરજો, પેલા પાયા છાપી દો એટલે કાલ ઘરે આગા પાસે જાય તો ઉપાધી નહીં, જવાનું જ છે આગા પાસે. આ ભાઈ આપણે કામ કરવા વાળા આવ્યા ને એ કીધું કે આજ સારું દેવાંશી પપ્પા ઘરે દેખાડ્યા. તમે કીધું આજે નહીં દેખાય, આજે જુનાગઢ આપણે જવાનું છે. દેવાંશી રૂહીને વેકેશન પડી ગયું છે એટલે એને તેડવા, અને એનું પેપર પૂરું થાય છે 3 વાગે. પણ એ કે શુક્રવારે ફોન આવ્યો તો 2:30 વાગે તો તમે અહીંયા હોવા જ જોઈએ એમ. અમને તમે મોડા આવો એ ન ગમે ને છોકરાઓને એવું જોઈએ કે ઝટ મારી મમ્મી પપ્પા આવે ને અમે ઝટ ઘરે જાય. ઘણા ટાઈમ થયા ઘરે ન આવ્યા હોય એટલે આપણે અહીંથી જમીન 11:30 તો નીકળવાનું છે બેનુંને તેડવા. અને આપણે ગાયનો શેડે એવડો બનશે હે, આપણે શેડ બનાવવાનો છે. આ જો અત્યારે દોરી મરાઈ ગઈ છે, પાયા હજી સાઈપા નથી. હવે 7 ખૂણે લઈએ એટલે આ 32 ફૂટ લંબાઈ છે અને 28 ફૂટ પહોળાઈ. એવડું થાય એટલે જેટલું આપણું મકાન છે ને એવડું ને એવડું પાછું થાય. થોડોક વોલ રહી જાય. હા, ખાલી એક વોલ છે ને એ વોલ નહીં થાય. બાકી આ જે જૂનું હતું ને આપણે 2 રૂમ ને ગોડાઉન, આ એવડું થાય. હા, ગાયુંને આપણે ખાલી ગોડાઉનમાં જ બાંધતા હતા, પણ હવે આ રૂમની સુવિધા ગાયુંને આવી જાય, એવડું મોટું બની જાય. આપણે ખાલી પગથિયા સડવાની જગ્યા રહે માંડ. એ તો ફરજિયાત રાખવી જ પડે. અને આપણે વચ્ચે ગમાણ કરવી છે, 2 બાજુ ગાયું બંધાય એવું હરખી જ સગવડ કરી નાખવી છે. જો આપણે શાકભાજીની રોનક કાંઈ ઘટે નહીં ને એવી છે. ભેગી ખડ ની હોત, એ ખડ તો હોય જ, અને ખડ હોય ને એ જ સારું. એને જ છે ને પ્રાકૃતિક કહે, કારણ કે જંગલ, અને જંગલમાં જે વસ્તુ થાય ને એ બહુ સારી હોય. એમાં ખડમાં અમુક તત્વો હોય, કોઈ ઝીણી જીવાય તાતે ખડ રોકી લે, એટલે બધું જોઈ. આમાં ખડવો જોઈ, શાકભાજી જોઈ. ભલે જોઈ પણ આપણે નવરા નથી, નવરા થાવું ને એટલે નીંદી નાખશું. હા, એ તો હવે નીંદાઈ જાય. ગુવારે ગઈઢો થઈ ગયો, એમાં ખડ ની તો ક્યાં વાત જ કરવી. એટલે શાકભાજી ઉતારવાનો ટાઈમ નથી આપણી પાસે. જો આ ગુવાર નકર આપણે આવડો થવા દે. હાવ કુણી સિંગ આમ ખવાય એવો છે હજી, પણ તોય ગઈઢો થઈ ગયો છે. આપણે ઘરનો ગુવાર હોય ને તો આવડી મોટી સિંગું ન થવા દે. હા, મને ઉતારવાનો ટાઈમ જ નથી. હા, અને ભીંડોય ગઈઢો થઈ જાય લગભગ. ઈ તો નહીં થવા દે, આજના જ ઉતાર લેવું આપણે. ઉતારી લઈશ બધું ને. એ તો ઉતાર્યો તો કાલ પ્રમદી. હા, અત્યારમાં પાછો બાનો ફોન આવી ગયો કે ગુવાર મોકલજો શાક બનાવવા હાટું, એટલે યાદ આવ્યું. નકર કાલ રહી ગયો હોત ને તો પછી શાકમાંય ન હાલે. અને ખરેખર ઘરનું શાક છે, ખાવું જોઈએ, બહુ મજા આવે. આને કઈ પોગે નહીં, પણ હવે ટાઈમનો એટલો અભાવ છે ને કે ઘરનું શાક આપણે છે પણ ઉતારવાનો ટાઈમ નથી. એમ થાય કે આને કરતા વેસાતું લઈ લઈને એ પોહાય એમ છે, પણ અહીં ખોટી થવું ને એ પોહાય એમ નથી. એટલે પણ તેમ છતાંય કાંઈ વાંધો નહીં, હવે ખોટી થઈ જાય. નકર અત્યારે છે ને આનમાં એક સ્પેશિયલ 100 રૂપિયાનો માણસ કેવો પોહાય કે આ ઉતારીને અમને શાકભાજી દઈ જાજે, પણ એ ન હાલે. આપણે જે હાથે ઉતારીને એ જ સાચું, અને એ જ મજા આવે ખાવાની. એની જે મીઠાઈ હોય ને એ કંઈક અલગ હોય એમ. અને આપણે એનું કારણ એ છે કે આ મરચું પાવડરનું વણ ઘરે બધું છે ને એ. હા, એટલે નવરા ન થતા. નકર બહારથી પેકિંગ કરીને બહારથી તૈયાર થઈને આવતું હોય ને તો નવરા હોય. તો હું શાકભાજી જ હાસવે રાખું, તો બીજું કઈ કામ હોય નહીં. અને આ નકર શાકભાજી મારે આવું ખડ થાય જ નહીં. પણ હવે તોય 10 દીમાં પેકિંગ કરીને નવરા થઈ જાઉં ને પછી એ જ કરવાનું છે. અને જામાં ચોરી જો આપણે એ ઉતારવાનું છે. ગુવારની તો બધું તો ઉતારીશ નહીં, ઉતારી તો ડોલ ભરાઈ જાય એટલો ગુવાર થઈ ગયો છે. પછી ભીંડો ઉતાર લે. બીજી ભીંડો તમે ઉતારી દો, હું ગુવાર ઉતારી, એટલે ફટાફટ થઈ જાય. પછી તમે ઘરે દઈ આવો. પછી હજી મારે મરચા દરવા જવું, પણ થોડીક તડકાની વાત છે ને એટલે અત્યારે ગુવારમાં કામ થઈ જાય. હા, ટાઈમનો ઉપયોગ થઈ જાય. હા, તો ઠારે ઉડી જાય અને 2 થઈ જાય. આપણે દારની મોટર બંધ પડી ગઈ હતી, આવવાના હતા 10 વાગે કાઢવાના, એને બદલે અત્યારે વાગી ગયા 11:15 ને આપણે જવું છે જુનાગઢ. એનું મોડું થાય છે, તો મોટર કાઢીને જોઈ લે તો આપણે ભેગી લેતા જાય, કોંડોણા મૂકતા જાય ને વળતા લેતા આવી. નકર પાણીનો પ્રશ્ન રહે ને. કાલે કીધું હતું પણ કાલે એને ટાઈમ નહોતો, એટલે અત્યારે આવ્યા છે મોટર કાઢવા વાળા.
મોટરમાં શું વાંધો હોય ઈ તો કાઢે પછી ખબર પડે. જો મોટર કાઢવા વાળા આવી ગયા છે. નાનજી બાપાની ભાઈ છે ત્યાં દેવાનસિંહ પપ્પાને આવવાનું છે મને મૂકવા ઘરે. આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે અને હું પેઢી પહોંચી ગયા ને હું પેઢી આપણે કેટલા કિલો 4-5 કિલો ચટણી દેવાની હતી દઈ દીધી અને ત્યાં રસ પી લીધો. એટલે દેવાનસિંહ પપ્પા એક ગ્લાસ તો રસ પાઈ નહીં, 2 ગ્લાસ જ પાઈ, એટલે કે જુનાગઢ લગન કે ગાડી ઊભી જ રાખવી નહીં એમ નહીં. હવે ડાયરેક્ટ જુનાગઢ જઈને પીવાનો. હા, અને અત્યારે ગરમી ફૂલ આજતો હે, બહુ જ લૂ ને તડકો છે. એટલે હમણાં રસ્તામાં હું જ કહેતી હતી કે હવે ઉનાળો આવ્યો અને આવી ગરમી ને લૂ હજી 1 મહિનો રહે પછી પાછું વાતાવરણમાં ભેજ આવી જાય એટલે વહી જાય. પણ 1 મહિનો સારું જરૂર છે. આપણે જરૂર વગરનું બહાર ન નીકળે પણ તડકાની ગરમીની તો જરૂર છે જ. તો ચોમાસું સારું થાય, કારણ કે બધી ટાણે બધી ઋતુ તાણે સારી લાગે. જો આપણે દેવાનસિંહ રૂહીને 3 વાગે ત્યાં પહોંચવાનું છે, પછી 5 વાગે પહોંચી તો હાલે ન હાલે. એટલે એમ ટાઈમ સાચવો જ પડે, એમ ઋતુની એનો ટાઈમે જ આવે તો જ સારી લાગે. અને આપણે મરચું પાવડર આપણી 4 વ્હીલમાં હમાય એમ નહોતું, આપણે પાછળ આખી ગાડી ભરાઈ જ ગયેલી છે. એટલે ઈકો બાંધવું હશે, 15 મણ અત્યારે લઈને જઈશે જુનાગઢ. એટલે પછી ઈકો બાંધી લીધો. દેવાનસિંહ પપ્પા કે વજન વધી જાય એટલે ઈકો લઈને જઈશ. દેવાનસિંહ પપ્પા આગળ બેઠા બધાને ફોન કરતા હતા જેને જુનાગઢ વાળાને લેવાની હતી ને એને. નહીં આપણે જુનાગઢ જેટલા ઓર્ડર હતા ને એને કુરિયર નથી કરી. બધાને એમ કીધું તો 15 તારીખે આપણે આવવાના, એટલે મોતી બાગે 3 વાગ્યાથી 3:30 નો ટાઈમ આપી દીધો હે. 3 થી 3:30 ના ટાઈમમાં બધા મોતી બાગે આવી જાય. જેને લેવા નહીં છે ને બધાને ફોન કરી દીધા હે, એટલે અહીંયા રૂબરૂ જ મળી જાય. અને હવે કોઈને જુનાગઢ વાળા લેવી હોય તો હવે કુરિયર થાય. હવે જુનાગઢ આવવાનું નથી, હવે પછી કુરિયર થાય. આપણે આવી ગયા જુનાગઢ. આપણે રૂહી દેવાનસિંહ તેડી આવ્યા તો થોડુંક મોડું થઈ ગયું ત્યાં તો બીજી છોકરી જેના પપ્પા આવી ગયા ને એની આગળ ફોન કરાયો. આપણે ઘરેથી 1 વાગી ગયા હતા, બેનું એ કીધું તું 2:30 વાગે આવી જાય. આપણે પહોંચ્યા 3 વાગે. હવે આવી ગયા જુનાગઢ. દેવાનસિંહ પપ્પાને મોડું થતું પણ મેં આપણે જવું જ છે. એટલે આપણે ખબર નહોતી કે મોટા બા અહીંયા છે તો ભાભી પાસે આવવું પડે એવું કઈ નહીં, મોટા બા વચ્ચે જવાય. હા, હમણાં તો ઘણા ટાઈમ છે મોટા બાને મેળ્યા નથી. હા, કારણ કે આપણે બીજા ભાઈને દીકરો નાનો એટલે મોટા બા ન્યા રમાડવાના. મોટા બાને એવું હોય જ્યાં જરૂર હોય ત્યાં લેવાનું, આવે ત્યાં પછી લેવાનું. એકા જે દીકરાને જરૂર હોય ત્યાં રહેવાનું, જ્યાં છોકરા નાના હોય હા, એમ જ ટાઈમ કાઢવાનો. નહીં મોટા છોકરા રમાડવાની મજા છે ને. ભાઈ તો આપણે નોકરિયા જ હોય, ભાભી જ હાચા. નોકરિયા જ મારા ઘરે રહી ગયો. આપણે 4:30 જુનાગઢમાં જ વાગી ગયા. દેવાનસિંહ પપ્પાને તો વેપાર ભેગો જ હોય, જ્યાં જાય આપણે તો તેડવાનું હતું દીકરીઓને અને ભેગું મરચું પાવડર એ દેવાનું હતું. 15 મણ મરચું પાવડર આજે આપણે પૂરું થઈ જાય તોય ઘટશે. અમુક ને રાખી દેવાના. મોરું થઈ રહ્યું, હવે તીખું રહ્યું. મોરો માલ પૂરો થઈ ગયો. અને રૂહી દેવાનસિંહ કહે છે ઘરે જવું છે, કયે જાવું. એટલે મેં કીધું તમને અહીંયા બેઠા એમ થાય છે કે ઘરે જવું છે, પણ તમે થોડુંક સહન કરો તો ખબર પડે. તમારે તો ખાલી એમાં ગાડીમાં બેહવું છે, એને બેહવું જ નથી ગમતું. તો મગજ કંટ્રોલ વિખાઈ જાય. અને પેક કરવામાં તો વાત જ કરી મેં. એટલે એ બિસાડી કંટાળી ગયું છે. પણ તમારે એક કરવા આવો તો ખબર પડે કે એમાં કેવી પોઝિશન થાય છે. એટલે બેહવામાં કંટાળો નહીં લઈ જવાનો. એક આ બાજુ બેઠી છે આપણે દેવાનસિંહ અને રૂહી આ બાજુ બેઠી છે અને હું વચમાં. આપણે અમે આગું પડી ગયું છે ને એટલે ના રહી. હવે તો આખું વેકેશનની વાત જોતી હોય કા કેદી પડશે. મન દિવસો ભણાતા હોય. અત્યારે ટાઈમ થયો છે સવારના 10 અને આપણે દેવાનસિંહ રૂહીને તેડીને આવ્યા હતા હાઈના 9:30 વાગ્યા. પાછા આવીને સીધા પાણી ન પીને ગયા વાડીએ. એટલે ગાયુંનું બધું કામ કર્યું ત્યાં 10 વાગ્યા. એટલે આપણે કાલનો વિડીયો નહોતો આવ્યો એટલે કાલનો ને આજનો ભેગો આવશે. અને આપણે દેવાનસિંહ રૂહી આવી ગયા એટલે થોડીક ઉપાધિ કામની હળવી થઈ જાય. કામ તો એટલું છે કે આજે આપણે ઘેરે રહેવાનું છે.
દેવાંશી રૂહીના કપડાં એટલા આવ્યા હોય 5:30 વાગ્યા ને ધોવા બેસી ગઈ 7 વાગે ધોવાણા એટલા કપડાં હતા. કપડાં ધોવાઈ ગયા અને બા ગયા છે ખરખરે, એમાં જવા આવવાનું ખૂટતું નથી. એટલે બા હજી આવશે બપોરે, આખા કુટુંબના બધાય ગયા છે ઈકો લઈ. એટલે સવારે 7 વાગ્યા વાગ્યા આવશે ત્યાં 12 વાગી જાય. એટલે આપણે ઘરે જ રહેવું પડે ફરજિયાત. ને આપણે દેવાંશી રૂહી આવી જાય એટલે કામની કાંઈ ઉપાધિ હોય નહીં. દેવાંશી આપણે હારો કામમાં બધી મદદ કરાવે એટલે બાને હળવું થઈ જાય ને મારે હળવું. હું વાડીએ જાઉં તો ઉપાધિ ન હોય, બાને થોડીક મદદ કરાવે. અને અત્યારમાં આપણે દેવાંશીએ જો ફ્રીજ સાફ કરી દીધું છે. મારે ટાઈમ નહોતો મળ્યો ફ્રીજ સાફ કરવાનો, પણ આપણે દેવાંશી બેને ફ્રીજ સાફ કરી દીધું છે. એવું સરસ, જો એકદમ સરસ ચોખ્ખું, મારાથી ને ચોખ્ખું કામ કરે. એટલે હવે આપણે બધું ગોઠવી દેવાનું આપણે છે ફ્રીજનું. દીકરીઓને ખાલી ભણાવવાની જ ન હોય, ભણવું તો જરૂરી હોય, પણ ભેગે ભેગું ઘરનું બધું કામય આવડવું છે. એટલે આપણે દેવાંશીને આ વેકેશનમાં રસોઈ શીખવાડવાની છે. થોડી રસોઈ શીખવાડી તો એ આવડી જાય. હવે એ આવી જાય 9માં. એટલે 9મા ધોરણમાં હું ભણતી ને ત્યારે 10 જણાની રસોઈ બનાવી લેતી, બધી રસોઈ મને આવડતી. દેવાંશી બેનને રસોઈ શીખવાડવાની છે. અને દીકરીઓ ક્યાંય કામમાં પાછી ન પડવી જોઈએ, બધું કામ આવડવું જોઈએ. આપણે ઘરે હોય એટલે ઘરનું નવીન કામ લેવાનું હોય. આપણે ચણા પલાળ દીધા છે, ચણાની દાળ બનાવવાની છે. એટલે આપણે સહેજ ગરમ પાણી કર્યું અને 3 થી 4 કલાક આવી રીતે આપણે ગરમ પાણી પલાળીને રાખશું. અને પછી આપણે 3-4 કલાક પછી આપણે અહીંયા એક કપડામાં રાખીને એમના મહેમાન એમાં રાખશું ભેજમાં, અને સવારે ભૂકવશું. એટલે આપણી દાળ બનશે, કાંઈ ઘટે નહીં એવી. અને તુવેરને તો આપણે કે દિવસનો કર્મો દીધેલો હતો એટલે એ આપણે હુકાઈ આવ્યા છે. એટલે દાળ આપણે ઘરે નથી ભેળવાની, પણ ભેળાવાની છે. ટાઈમ નથી ભેળવાનો, પણ આ તૈયાર કરી દેવું તઈ દેવાંશી પપ્પા ડાયરેક્ટ કરી આવી દે ને. એટલે આપણે ચણા પલાળી દીધા છે. અને આ કામ તો બધું બાનું હોય, પણ હવે આપણે ધીમે ધીમે સંભાળતા જઈશું. દાળનું એ બધું બાદ બનાવતા હોય, મારે ન બનાવવાનું હોય. આપણે વાડીએ આવ્યા ને રૂહીબેન ને તો વાડીએ આવવાનું જ હોય. ભાઈ ઘરે આડાવડો હતો ને ત્યાં રૂહીબેન તૈયાર થઈ ગયા છે. અને શાકભાજીમાં આવે એટલે બીજું તો શું ખાતા જેવાનું હોય કે પપ્પા મને ચીબડું હોય તો ગોતી દો. કાકડી હવે થઈ ગઈ છે. અને કાકડી હવે જ ઉતરવાનું ચાલુ થયું છે નહીં. અને બી સારું છે ને વેલા એટલા છે કે ઉતરવાનું ચાલુ થાય ને તો પછી ખાવા વાળા થાકી જવાના છે. ઉનાળે પણ બહુ આવે. હા, તમે ખાતા જ રાખો ને ખૂટે ને એટલા. અને કાલ મેં પૂછતી હતી હોતા ને આપણે વેફરના બટેકા લેવા ગયા તો કીધું કાકડીનો શું ભાવ, તો કે 40 કિલો. મેં તો નથી લેવી, અમારે વાડીએ ઉતરવાનું આપણા 2 દી બાદ ચાલુ થઈ જાય. હા એ રે દેવાન સાટું લઈ લેજો ઘરે. આપણે વેકેશનમાં હજી ઓલા બધા આવી જાય ને ભાણેજરા, ત્યાં તો ધોમ થા. અહીંયા કંઈક ઓલું રાખી દેવું જોઈએ કપાસની હાઠિયું, એટલે વેલા એની માથથી જાય ને એટલે અસર થાય બધું ઘીસોડા ને બધું. અને કામ તો મેન છે આપણે લસણનું, એટલે અહીંયા આવ્યા છીએ આપણે લસણ ભરવા. લસણ ઉપાડવાનો મોડો વેત આવ્યો છે. અને લસણ આમ તો સારું છે, પણ મને આવા ગાંઠિયા બહુ ગમે નહીં ફોલવા. આજે આપણે અત્યારે બપોર પછી ફ્રી છે તો કીધું લસણ હાચવી લઈ. લસણ ઉપડ્યું માંડ પાઈને ઉપાડવું પડ્યું, એવું લસણ થઈ ગયું હતું. અહીંયા વાડીએ તો લસણ યાદ ન આવ્યું, એમાં કેટલા કામમાં આવીશું આપણે. એટલે લસણ હવે કીધું આજે અત્યારે ફ્રી છે તો ભેગું કરી લઈ. આજે આપણે તો વાડીએ કાંઈ કામમાં આવ્યા નહોતા, પણ દેવાંશી પપ્પાને સારું કામ કરી નાખ્યું. આજ ગામનું દળવાનું હતું એટલે 3 વાગે ઘરે આવ્યા તેલ મિક્સ કરીને દળીને નહીં. હા, પછી જ લગભગ એમ માનીને કે 1.5 કિલો જેટલું આજ હતું દોરવાનું. એ બધું દોર્યું 3 વાગે બધું મિક્સ કરી નવરો થયો. અને લસણનું તો એવું છે કે આપણે મરચું પાવડરમાં એટલા વ્યસ્ત હતા એ આપણે ખુદને યાદ નહોતું કે લસણ ઉપાડ લઈ. એટલે હાવ હુકાઈ ગયું હતું, કહ જ નહોતો રહ્યો કે આપણે ઉપાડી તો તૂટી જાય. પછી પાઈન પરબારા 5 જણા વૈરગા માણસો વાળી હતા એ બધે, અને એક વૈરગા નથી ખાલી 15 મિનિટમાં
લસણ આપણું ઉતરીને કમ્પ્લીટ થઈ ગયું. વાવેતર બહુ મોડું થયું, એની હિસાબે આપણે જોઈએ એવી ક્વોલિટી નથી થઈ, પણ ખાવામાં હાલશે, વાંધો નહીં. કારણ કે અહીંયા લસણ ફોલવું કેટલું ને વાત કેટલી. એમ તો અમુક ગાંઠિયા જો મોટા છે, પણ ગાંઠિયા નાના હોય ને તો હાલે, પણ અંદર કર્યું મોટી જોઈએ. એટલે આમાં કર્યું છે ને મોટી જ છે. મોટી છે જો, કર્યું મોટી છે. કરી છે મોટી છે, ભલે ગાંઠિયાની સાઈઝ નાની છે પણ કરી આ મોટી છે ને એટલે ફોલવાની મજા આવશે તમને. લહણ તો મેન ફોલવાનો પ્રશ્ન હોય, ફોલવામાં ફાવે ને એટલે હાલે. લહણ જોઈ જાજુ આપણે બધું લઈને સાચવી લઈ. આ બધું ધારે ધૂળ ધાણી થઈ જાય. અત્યારે તો આપણે હોલમાં મૂકી દઈએ લઈને, નહીં હજી તો ક્યાંય બંધા હે નહીં. પછી ગૌશાળા બનશે ને એમાં આપણે પોથામાં નાખીને એમાં બાંધી દેવું, આમ ન મળે. આમાં કંઈ કરવું નથી, નહીં? હવામાં ખુલ્લું રાખે. ત્યાં તો અમે ખુલ્લી હવાઈ આવે ગૌશાળામાં.